સપ્તાહે કોર્ટ સંકુલમાં પોલીસ દ્વારા વકીલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં આજે વકીલોએ રેલી સ્વરૂપે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું। ગત સપ્તાહે દિવાળીપુરા કોર્ટ સંકુલમાં વકીલ પર પોલીસ દ્વારા થયેલા હુમલા બાદ આજે વકીલોએ રેલી સ્વરૂપે પોલીસ કમિશનર ઓફિસે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। તારીખ 2/6/2025ના રોજ વકીલ ઉપર વડોદરા ખાતે આવેલ ન્યાય મંદિર દિવાળીપુરા કોર્ટ સંકુલની અંદર પોલીસ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેને સખત શબ્દોમાં વખોડી અને ફરીવાર ભવિષ્યમાં આવા કોઈ પોલીસવાળા કોઈ વકીલ પર હુમલો ન કરે તે માટે આજે સોમવારના રોજ સૌ વકીલ મિત્રોએ ખૂબ મોટી સંખ્યામાં એડવોકેટ હાઉસની બહાર ભેગા થઈ ત્યાંથી રેલી સ્વરૂપે કમિશનર ઓફિસ ગયા હતા અને સહી ઝુંબેશ કરીને રેલી સ્વરૂપે કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું। પોલીસ અધિકારીઓ જ્યારે કોર્ટમાં એક વકીલ પર લાફાના વરસાદ કરી જાય ત્યારે જ્યારે પોલીસ બધા એક થઈને અમારા વકીલ વિરુદ્ધમાં સેશન્સ ટ્રાયબલ 332નો ગુનો દાખલ કરે છે અને તેમના વિરુદ્ધમાં ફક્ત એનસીની ફરિયાદ લેવામાં આવે છે, તેનો અમે વિરોધ કરીશું અને અમારા વિરુદ્ધ થયેલી ફરિયાદ રદ કરવામાં આવે એવી અમારા વકીલોની માંગ છે અને વકીલોને પોલીસ સાથેનું ઘર્ષણ અટકાવવામાં આવે અને પોલીસ વિરુદ્ધમાં જે વકીલો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં એ બંધ કરવામાં આવે। પોલીસ સ્ટેશનમાં વકીલોને ગમે તે રીતે વર્તન કરવામાં આવે છે, તેમને ખરાબ રીતે વર્તન કરીને વકીલોને દબાવવાની કોશિશ કરવામાં આવે તે બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે અને વકીલ વિરુદ્ધમાં જે ફરિયાદ થઈ છે એ રદ કરવાના પાત્ર છે એ અમારી માંગ છે। આજે તારીખ 2/6/2025ના રોજ વડોદરાના કોર્ટ સંકુલમાં ને પણ કોર્ટ પરિસરમાં એક અમદાવાદના વકીલ મિત્ર પર પોલીસ પ્રજાનો મિત્ર એવું પોતાને કહી રહી છે અને પોલીસ અને વકીલ એક સિક્કાની બે બાજુ કહેવાય। એ પોલીસે એક વકીલને બિલકુલ અન્યાયી રીતે બેફામ રીતે રોકીને એની ઉપર થપ્પડોનો વરસાદ વરસાવી દીધો। આ પોલીસ જ્યારે બેફામ બની જાય અને એવું સમજતી હોય કે અમે ખાખીનો પાવર કરીશું તો આ પણ આ કાળા કોટનો પાવર છે અને આ વડોદરાના વકીલો છે, આલિયા માલિયા જમાલિયાનું મંડળ નહીં, વડોદરા વકીલ મંડળ છે અને કોઈ સંજોગોમાં સાખી નહીં લે। આ પોલીસ જો એવું સમજતી હશે કે અમે દાદાગીરીથી અમે ખોટી રીતે ફરિયાદ કરીશું વકીલ પર અને વકીલો ડરી જશે તો બહુ દૂરની વાત છે। આ દેશની જ્યારે ક્રાંતિ થઈ ત્યારે વકીલો હંમેશા નિડરતાથી આગળ વધ્યા છે। આ શહેરની પોલીસ પણ જાણી લે કે વડોદરા શહેરના વકીલોને જો કોઈ દબાવવાની કોશિશ કરશે તો કોઈ સંજોગોમાં અમે સાખી નહીં લઈશું। કેમ કે પોલીસે વકીલ પર હુમલો તો કર્યો પણ વકીલની પર ખોટી ફરિયાદ પણ એક જ અકોટા પોલીસ સ્ટેશન જેમાં બે ફરિયાદ, વકીલની ફરિયાદ ડસ્ટબિનમાં નાખી દેવી, એનસી લેવામાં આવી, જ્યારે વકીલ વિરુદ્ધની ફરિયાદ એ લોકોએ 332 એટલે વકીલ સરકારી કામમાં રૂકાવટ તરીકેની મોટી ફરિયાદ દાખલ કરી, એફઆઈઆર કરી અને પોલીસ એ રીતે દબાવવાની કોશિશ કરશે। આ વકીલો સાંખી નહીં લે। આજે વડોદરાના તમામ વકીલો મોટી સંખ્યામાં બિલકુલ જુનિયર વકીલો, સિનિયર વકીલો, વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો, માજી હોદ્દેદારો બધા એક જ અવાજમાં કે જ્યારે વકીલ પર હુમલો થાય ત્યારે કોઈ કશું જ નહીં, એક જ અવાજ કે હમ સબ એક હે અને એ રીતે અમે આજે કમિશનરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। એ કમિશનરને આવેદનપત્રને આપીને અમે કહેવાના છે કે પોલીસ કમિશનર શ્રી વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં તમે તાત્કાલિક પરિપત્ર જાહેર કરો કે જ્યારે વકીલ સાહેબો તમારા પોલીસ મથકમાં આવે ત્યારે ખૂબ જ માન સન્માન એમને આપવામાં આવે અને ખૂબ જ નિયમથી રહેવામાં આવે। જો તમે ખાખીનો રૂઆબ બતાવવાની કોશિશ કરશો તો પછી આ વકીલો કાળા કોટનો રૂઆબ બતાવશે।